તરફ વાઘોડિયા વડોદરા રોડ પર વિદ્યાર્થીઓ ભરેલી એક બસ પલટી મારી ગઈ। વિદ્યાર્થીઓને લઈ જતી પારુલ યુનિવર્સિટીની આ બસ પલટી મારી ગઈ હતી। રોડની બાજુમાં વરસાદી કાંસમાં આ બસે પલટી મારી હતી। યુનિવર્સિટીની આ બસ પલટતા કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના સમાચાર છે। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। રાજુ મંસૂરી વધુ માહિતી આપી રહ્યા છે। રાજુ, જણાવશો શું વધુ વિગતો? जी अंकित, आज वहेली सवाરની घटना है कि जे रीते विद्यार्थीओने लईने पारुल यूनिवर्सिटी में बस आती होय छे। पहली पाड़ी में जे भणता विद्यार्थीओ छे तेने लई आ बस आवी रही थी ते समय आ दुर्घटना सर्जाई छे। क्यांक ने क्यांक ड्राइवरनो स्टीयरिंग परनो बेकाबू के कोई कारण से ते हजू सामे आवी नथी शक्युं, परंतु जे बस छे पारुल यूनिवर्सिटीना विद्यार्थीओ लईने आवती वेळाए जे वडोदरा हाईवे ब्रिज पास वाघोडिया आवती वेळाए आ घटना सर्जी छे। ते वरसाद कास्टमां क्यांक पलटी खाई जता विद्यार्थीओ अंदर भरेला हता। ते समये बस पलटी खाता विद्यार्थीओनी किचियारीओ थी वातावरण गूंजी उठ्युं हतुं ने आसपासना जे लोको छे त्यां बचाव कामगीरी माटे उभा हता। કેટલાક વિદ્યાર્થીઓ પોતે બસમાંથી બારીમાંથી કૂદીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યા હતા, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ થતા ખાનગી વાહનો તેમજ 108 મારફતે નજીકમાં આવેલી હોસ્પિટલમાં સારો અર્થે ખસેડવામાં આવે છે। પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર હજુ કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તેવી માહિતી નથી મળી, પરંતુ જે રીતે આ બસ પલટી મારી રહી છે તેમાં વિદ્યાર્થીઓ સવાર હતા અને વિદ્યાર્થીઓ નાની મોટી ઇજાઓ તેવી માહિતી હાલ સામે આવી રહી છે। જી અંકિત। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।